નમો ભગવતે વાસુદેવાય। સ્કંદ આઠમાનો અધ્યાય 12મો। મોહિની રૂપ જોઈને મહાદેવને મોહ થયો। હે રાજા, ભગવાને મોહિની સ્ત્રીનું રૂપ ધરીને દેવોને અમૃત પાયું। આ સાંભળીને શિવે ભગવાનને કહ્યું, હે પ્રભો, મેં તમારા ઘણા અવતારોના દર્શન કર્યા છે, આજ તો તમારા મોહિની સ્વરૂપનું દર્શન કરવું છે। ભગવાન હસીને બોલ્યા, હે શિવ, તમારી ઈચ્છા છે તેથી તે રૂપ બતાવીશ। આમ બોલીને પ્રભુ અંતર્ધાન થઈ ગયા। પછી દડાથી રમતી અને ચંચળ નેત્રો તથા શ્યામ કેશોથી સુશોભિત એવી એક સુંદરીને શિવે દેખી। તે મોહિની રૂપને જોઈને પડખે પાર્વતી ઊભા હતા છતાં નિર્લજ થઈને શંકર મોહિનીની પાછળ દોડ્યા। તેની પાસે જઈને શંકર આલિંગન કરવા જાય છે તેવામાં મોહિની સ્ત્રી શંકરના હાથમાંથી છૂટીને દોડવા લાગ્યા। કામવશ થઈને શંકર પાછળ દોડ્યા। આ રીતે દોડતા દોડતા શંકરનું વીર્ય સ્ખલિત થયું। પછી ભગવાને ચતુર્ભુજ રૂપે થઈને શંકરને કહ્યું, તમે માયાથી મોહ પામ્યા પણ ફરીને તમે તમારી સ્થિતિમાં આવ્યા છો। મારી માયા તમારો ક્યારે પરાભવ નહીં કરે। શુકદેવ કહે છે, હે રાજા, સમુદ્ર મંથનકાળે ભગવાને જે પરાક્રમો બતાવ્યા તે તમને કહ્યા। આઠમા સ્કંધનો 12મો અધ્યાય સંપૂર્ણ।